વધુ ને વધુ તમે શું ટેવોનું ઘડતર કરો, જેટલું બને તેટલું શું ટેવો ઓછી થતી જાય, શું ટેવોનું ઘડતર થતું જાય તો આપોઆપ સ્વાભાવિક રીતે ચારિત્ર નિર્માણ થતું જશે. તમારા પરિવારને, તમારા મા બાપને પણ દેખાશે કે દીકરીનો વિકાસ થઈ ગયો છે, એમના વ્યક્તિત્વનું ઘડતર થઈ ગયું છે. આજે હું કેસ સ્ટડી કહું છું ને, એ પણ એક મહત્વનો કેસ સ્ટડી છે. વિદ્યાર્થીને આવે, પહેલા વર્ષે દાખલ થાય, કોલેજમાં એડમિશન લે, હોસ્ટેલમાં એડમિશન લે, મહિનો 2 મહિના સુધી સતત અમને બધાઈને પજવે, હોસ્ટેલના સંચાલકોને પજવે, વરોતું નથી, રોયા કરે, મને કોઈ પોતાની ગ્રુપમાં જોડતું નથી, મારું કોઈ ફ્રેન્ડ થતું નથી, મને કોઈ બોલાવતું નથી, આવા કેટલાય પ્રશ્નો હોય. પણ જ્યારે 3 વર્ષના અંતે જ્યારે ગ્રેજ્યુએશન પૂરું કરે ત્યારે નરી આંખે જોઈ શકાય કે એના ચારિત્રનું નિર્માણ થયું. ત્યારે એમ થાય કે આ યજ્ઞમાં જે કઈ આહુતિઓ આપી, જે કઈ મહેનત કરી એ વસૂલ છે, આ કામ છે. અને આના પર અમે સતત અને સતત ભાર આપીએ છીએ, એના માટે સતત અને સતત પ્રયત્નો કરીએ છીએ. એટલે તમારું આશાનો તાતણો એ સતત અને સતત ટકી રહે એ ખૂબ જરૂરી છે. એના માટે પુનરાવહન થાય, માફ કરજો, ગયા વર્ષે પણ મેં કહ્યું હતું કે આશાનો તાતણો કેવા જીવનના રંગો રચે છે અને કેટલા બધા પોઝિટિવ પરિણામો આવે છે. એનો એક દાખલો ગયા વખતે આપ્યો હતો કે એક વાલી પોતાના બાળકને રોજ સ્કૂલે મૂકવા જાય, પિતા પોતાના બાળકને સ્કૂલે મૂકવા જાય અને રોજ એની આશા જીવંત રહે એટલા માટે કે બેટા મૂંઝાતો નહીં હો, હું બેઠો છું. કોઈ પણ જિંદગીમાં આફત આવે, હું બેઠો છું, તું મૂંઝાતો નહીં, ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરજે, જરૂર પડે તો હું બેઠો છું. આવું આશ્વાસન આપે, હક કરે ને છૂટા પડે. રોજનો ક્રમ, વર્ષ 2 વર્ષ 3 વર્ષથી બાળકને રોજ પિતા આ રીતે સ્કૂલે મૂકવા જાય અને એનું આશાનું તાતણો ટકી રહે, જીવંત રહે, એના માટે રોજ એમ કે મૂંઝાતો નહીં, હું છું. એક દિવસ એવું બને કે બાળકને પિતા છોડ્યા પછી 1-2 કલાકમાં સમાચાર આવે કે ભયંકર ધરતીકંપ આવ્યો અને એ શાળા એ સંપૂર્ણ જમીનદોસ્ત થઈ ગઈ. પિતાને ખબર પડે, દોડતો ગાંગો થઈને સ્કૂલ પર જાય, કાટમાળનો ટુકડો પીડ્યો. તંત્ર એની વ્યવસ્થામાં છે, પણ આ પિતા એ કાટમાળ ખસેડવા માંડે પોતાના હાથથી. લોકો રોકે, તંત્ર રોકે, પણ માને નહીં કોઈનું. એક બાજુ મશીનો કામ કરે ને એક બાજુ આ પોતાની જાતે કાટમાળ ખસેડે. 2 કલાક, 4 કલાક, 12 કલાક, 15 કલાક લોકોએ કહેવાનું બંધ કરી દીધું કે આ ગાળો થઈ ગયો. એનું કામ ચાલુ રાખે. એમ કરતા 24 કલાક, 30 કલાક પછી અવાજ આવે, ઓચિંતો અવાજ સંભળાય, પપ્પા. આશાનો તાંતણો વધુ મજબૂત થાય, વધુ કાટમાળ ખસેડે, અંતે પોતાના બાળકનો હાથ દેખાય, અવાજ કરે, જવાબ આપે બાળક. નજીક પહોંચે છે, બાળકનું મોઢું દેખાય છે, એટલે બાળક કહે છે કે પપ્પા, મારા મિત્રોને પણ મેં કીધું હતું કે મારા પપ્પા આવશે, આજુબાજુમાં જ છે મારા મિત્રો, પેલા એને હોતો. અને અંતે 4-5 બાળકો એ કાટમાળમાંથી જીવતા નીકળે. આ આશાનો તાંતણો, આ આશા જીવન છે ત્યાં સુધી આ દુનિયા અમને આમ જ ચાલવાની છે. એટલે મારી તમને સૌને વિનંતી છે કે પરિસ્થિતિ ગમે તેવી વિકટ હોય, એ પરિસ્થિતિમાં પણ આપણી શ્રદ્ધા, આપણી આશા કોઈ સંજોગોમાં ડગવી ન જોઈએ. આશા જીવંત હશે તો બાકીનું બધું, આ આખી યુનિવર્સ, આખી પ્રકૃતિ પણ મદદે આવે, એવા કેટલાય કિસ્સા જોયા છે. હમણાં સોશિયલ મીડિયામાં બહુ ચાલતું હતું, પેલો પશુપાલકને સિંહ બહુ ચાલ્યું સોશિયલ મીડિયામાં. અડધો કલાક સુધી સિંહ હારે બેઠો રહ્યો, એ મોઢા પર હાથ ફેરવે. એની કેવડી જીવંત આશા છે, સિંહ એના મોઢામાં બેઠો છે. એક પંજો મારીને સાઈડમાં ઈજાગ્રસ્ત કરી દીધો. કોઈ એવું માન્યું હોય કે હવે આ સિંહ આને આજ મૂકશે, ફાડી ખાવાનું નિશ્ચિત હતું, પણ એનો આશાનો દીપ પ્રગટતો હતો એ વ્યક્તિનો. એટલે એ બિલકુલ ગભરાયા વગર
આમ તો મોટા ભાગના તો એના હાર્ટ એટેક જ આવી જાય. એક પંજો મારીને સિંહ પાછો એના પગ ઉપર પંજો રાખીને દબાવીને બેઠો મોજથી. પણ એનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિબિંદુ, એનો આશાનો દીપ છે ને એ પ્રગટ તો રહ્યો ને અંતે માણસ બચી ગયો. લોકો પ્રશ્ન પૂછે કે તમને કેવું અનુભવતા હતા, કેવું અનુભવાતું હોય? જમ ને જીવ વચ્ચે આટલું અંતર હોય, એમાં ક્યાં બીજી કઈ અનુભૂતિ થાય? મોત સામે ઊભું હોય તો હાવ હામો હામ મોરે મોરો થઈ ગયું હોય મોત, પછી કઈ અનુભૂતિ થાય? બીજો કોઈ વિચાર આવે? કોઈ વિચાર ના. પણ છતાંય આવી ઘટનાઓને જોવી જોઈએ, અનુભવવી જોઈએ, એનું એનાલિસિસ થવું જોઈએ. હું વારંવાર કહું છું કે સમાજમાં જે કઈ ઘટનાઓ બને છે એ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આપણા માટે મહત્વની છે. એ આપણને સ્પર્શે છે. કોઈનું સુસાઇડ થાય, કોઈ લવ જેહાદમાં કોઈના ટુકડા થાય, તો આ બધી પરિસ્થિતિઓ આપણા માટે પણ બહુ મહત્વની છે. આપણને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સ્પર્શે છે. ગમે તેવી આલી માલીને સોશિયલ મીડિયામાં ગમે તેમની પેલી એક્સેપ્ટ કરીએ છીએ રિક્વેસ્ટ, ત્યારે વિચારી લેવું જોઈએ કે આ સમાજમાં ઘટતી ઘટનાઓ છે એ આપણા માટે પણ મહત્વની છે. આવી ઘટનાઓનું એનાલિસિસ થવું જોઈએ, એની ચર્ચા થવી જોઈએ, એનો નિષ્કર્ષ નીકળવો જોઈએ.